નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં આગામી 22 જૂન 2025ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે પાલનપુર તાલુકાના પેડાગડા ગામે ગામના આગેવાનોએ ભેગા થઈ સરપંચ અને ડેપ્યુટી સરપંચને બિનહરીફ વરણી કરવામાં આવતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બનાસકાંઠાના ગ્રામ પંચાયતની ચૂંટણીને ગરમાવો જોવા મળ્યો હતો. ત્યારે જુદા જુદા ગામમાં ચૂંટણી ન થાય અને ગ્રામ પંચાયતમાં સરપંચ ડેપ્યુટી સરપંચની બિનહરીફ વરણી થાય તે માટે ગામના આગેવાનો તેમજ ગ્રામજનો પ્રયાસો કરી રહ્યા છે. તે જ રીતે પાલનપુર તાલુકાના પેડાગડા ગ્રામ પંચાયત આવેલી છે, જેને લઈ ગામના આગેવાનો તેમજ આગેવાનોની એક ફાર્મ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં ગ્રામ પંચાયતમાંથી ચૂંટણીમાં પેડાગડા ગ્રામ પંચાયત બિનહરીફ વરણી થાય તે માટે તમામે એક સુર સાથે ગામના સુરેશભાઈ ગઢવીને સરપંચ તરીકે તેમજ કેતનભાઈ જોશીને ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ અંગે બિનહરીફ સરપંચ તરીકે નામ જાહેર થયેલ સુરેશભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત તેમજ જિલ્લામાં અને ખાસ કરીને પેડાગડા ગ્રામ પંચાયત બિનહરીફ થઈ છે. તેમજ ગામની વાત કરવામાં આવે તો ગામમાં પણ પંચાયત રાજ આવ્યું છે. સમયથી અત્યાર સુધીમાં પ્રથમ વખત સરપંચ તરીકેની બિનહરીફ ચૂંટણી થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તે જ રીતે ડેપ્યુટી સરપંચ કેતનભાઈ જોશી ગામના પ્રેમભાવ વધે અને એકબીજા સાથે હળીમળીને રહે તેવા હેતુથી આ નિર્ણય કરાયો છે. તમામ સમાજને સાથે લઈને ગામના વિકાસ માટે કામ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.